વેલકમ બેક ટુ પહેલી માહિતી. ગુજરાત વનરક્ષક ફોરેસ્ટ બીટ ગાર્ડનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. તો એથી કઈ રીતે તમારે ચેક કરવું, તો સૌ પ્રથમ તો ગૂગલ ક્રોમ ખોલી દો. ગૂગલ ક્રોમમાં તમારે સર્ચ મારવાનું છે GSSSB. આટલું સર્ચ મારશો ગૂગલ પર એટલે આ રીતે પહેલી જે વેબસાઇટ આવશે gsssb.gujarat.gov.in, એના પર ક્લિક કરવાનું રહેશે, જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ છે. જેવી વેબસાઇટ ખુલશે એવું તમારે નીચે જવાનું છે અને આ જે લેટેસ્ટ અપડેટ છે તેમાં વ્યૂ ઓલ, આ વ્યૂ ઓલ છે, વ્યૂ ઓલ પર ક્લિક કરવાનું રહેશે. વ્યૂ ઓલ પર જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતે પહેલા ક્રમાંક પર જ છે કે જ્યારે ફોરેસ્ટ 2022-23 વનરક્ષક ફોરેસ્ટ ગાર્ડ વર્ગ 3ની સર્વગ્નિ CBRT પરીક્ષા તેમજ શારીરિક ક્ષમતા કસોટીના અંતે પસંદગી પ્રતીક્ષા યાદીના સ્થાન પામેલ તેમજ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવેલ પરંતુ પસંદગી પ્રતીક્ષા યાદીમાં સમાવેશ નહીં થયેલ અન્ય તમામ ઉમેદવારોની યાદી. બાજુમાં તારીખ લખી છે 23/11/2024. 23/11 આ રિઝલ્ટ જાહેર થયું છે અને પીડીએફની નિશાની જે છે લાલ કલરની ડાઉનલોડની નીચે તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ પીડીએફ ડાઉનલોડ કરવાની. આ પીડીએફ ડાઉનલોડ કર્યા બાદ તેને ઓપન કરો તમે. આ રીતે પીડીએફ ઓપન થશે એટલે તમે પરિણામ જોઈ શકશો. તમારે નીચે જવાનું છે. નીચે ગયા બાદ આ રીતે એક જિલ્લા વાઇઝ લિસ્ટ આપેલું છે જેમાં કટક માર્ક્સ આવેલા છે કેટેગરી વાઇઝ, કે કયા જિલ્લામાં કેટલા માર્ક્સે અટક્યું છે ફાઇનલ રિઝલ્ટની અંદર. અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, બનાસકાંઠા, પાલનપુર, એ રીતે જનરલ, EWS, SC, SCBC, ST અને એક્સ સર્વિસમેન આ બધાના કેટેગરી વાઇઝ કોમન અને ફિમેલ આ રીતે મેરિટ આપેલું છે, જેનું કટઅપ જોઈ લેવું કે તમારે શું આ કટઓફમાં તમારા માર્ક્સ છે, બરાબર. ત્યારબાદ જે આ રીતે 28 જિલ્લાઓની યાદી બાદ નીચે તમે જેવા નીચે જશો એટલે બીજી એક 28 જિલ્લામાં કટઓફ આવશે. બીજું કટઓફ, જે કટઓફ વેઇટિંગ લિસ્ટનું છે, આ જે કટઓફ આપેલું છે તે કટઓફમાંની ઉપર તમારા માર્ક્સ હોય તો તમારે સમજવું કે તમે વેઇટિંગ લિસ્ટમાં છો, અને આનાથી નીચે હોય તો તમારો નંબર નથી લાગ્યો અને તમે નીચે જશો એટલે લિસ્ટ આવે છે. આ લિસ્ટમાં તમે તમારા માર્ક્સ જાણી શકો છો. જિલ્લા વાઇઝ આખી લિસ્ટ આપેલી છે. તો આ રીતે ફોરેસ્ટ બીટ ગાર્ડનું પરિણામ ચેક કરવાનું રહેશે. તો આ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરી દો.